દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ. એસઓજીની ટીમે લીંબાયત વિસ્તારમાં તે કિસમને 3 પિસ્તલ સાથે ઝડપી પાડ્યો હતો. તો આરોપીએ 31 વર્ષ અગાઉ મુંબઈથી આ પિસ્તલ લાવ્યો હોવાનું જણાવ્યું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે લીંબાયત ડુંબાલ ખાતે આવેલ અંબિકા એપાર્ટમેન્ટમાં રહેતા મેહુલ ઠક્કરના ઘરે દરોડા પાડી ત્યાંથી પરવાના વગરની 3 રિવોલ્વર કબજે કરી હતી અને પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે તે 31 વર્ષ અગાઉ મુંબઈમાં રહેતો હોય અને મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ બાદ તે વિરાર રોડ પરથી પસાર થતો હતો ત્યારે તેને એક થેલીમાં 3 પિસ્તલ મળતા પોતાની પાસે રાખી હતી અને ત્યારબાદ તે 1995માં સુરત રહેવા માટે આવી જતા પિસ્તલ પણ સુરત લઈ આવ્યો હતો. હાલ તો એસઓજીએ આરોપી મેહુલ ઠક્કર વિરુદ્ધ લીંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ લીંબાયત પોલીસે હાથ ધરી છે. ગઈકાલે એસઓજી દ્વારા લીંબાયત વિસ્તારની અંદર બાલા હનુમાન મંદિર પાસે ડુંબાલ એરિયાની અંદર એક ફ્લેટની અંદર માહિતી એને મળી હતી એસઓજીની ટીમને કે ગેરકાયદેસર હથિયારો અહીંયા એક ઘરની અંદર છે. અત્યારે રથયાત્રાના આવી રહી છે અને એના અનુસંધાને લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે થઈ અને સતત અમારી આ ટીમો ગેરકાયદેસર હથિયારો શોધવા પ્રયત્ન કરી રહી હોય છે. એ દરમિયાન આ માહિતી મળતા ત્યાં રેડ કરતા મેહુલ નરેશચંદ્ર ઠક્કર નામનો જે વ્યક્તિ છે એના ઘરેથી 3 રિવોલ્વર મળી આવેલ છે જેનો મુદ્દામાલની કિંમત લગભગ 1.5 લાખ રૂપિયા થાય છે. આરોપીને પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે 1993ના જે મુંબઈ બોમ્બ બ્લાસ્ટ થયા હતા તે દરમિયાન આ લોકો ત્યાં મુંબઈ રહેતા હતા અને ત્યારે તેને વિરાર રોડ પરથી એક થેલીમાં 3 હથિયારો મળેલા અને ત્યારબાદ તે 1995થી સુરતમાં આવીને રહે છે. અહીં શાકભાજી હોલસેલ લાવી અને વિવિધ હોટલોમાં રિટેલ પ્રોવાઈડ કરવાનો બિઝનેસ કરે છે. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ.